ઓમ શ્રી ગણેશાય નમઃ. જય દ્વારકાધીશ. મિત્રો, આજે આપણે સાંભળીશું ભક્ત મીરાબાઈની કથા. આ કથા દ્વાપર યુગથી ચાલુ થાય છે. ભક્ત મીરાબાઈ જ્યારે દ્વાપર યુગમાં વૃંદાવનમાં એક ગોપી બનીને રહ્યા હતા ત્યારથી આ કથા શરૂ થાય છે. મીરાબાઈ આગલા જન્મમાં કોણ હતા, એમણે એવી કઈ ભૂલ કરી હતી કે આ કલિકાલમાં મીરાબાઈને જન્મ લેવો પડ્યો અને આટલું વિરહ, આટલા દુઃખ સહન કરવા પડ્યા ભગવાન શ્રી કૃષ્ણને પામવા માટે. તો આની પાછળનું શું કારણ છે, શું રહસ્ય છે? ખૂબ સુંદર મજાની કથા છે મિત્રો. એક એક શબ્દ પૂરા ધ્યાનથી સાંભળજો. આ કથાનો એક એક શબ્દ તમારા રોમ રોમમાં વ્યાપી જશે. ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ વ્યાપી જશે અને ભાવુક થઈને મિત્રો તમે રડી પડશો. એટલી સુંદર આ કથા છે. મીરાબાઈનું દુઃખભર્યું જીવન છે. ભગવાન અને ભક્તની એક યાત્રા છે. તો બોલો મારી સાથે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ. ભક્ત મીરાબાઈની જય. વિડીયો સારો લાગે મિત્રો તો વિનંતી કરું છું, લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો અને અમારી આ ભક્તિ યાત્રા સાથે જોડાજો. આ કથાને પૂરી સાંભળજો મિત્રો, અધૂરી ન છોડતા. ભગવાનની કોઈ પણ કથા ક્યારે અધૂરી ન છોડવી જોઈએ. આનું પ્રમાણ આપણે સત્યનારાયણની કથામાં મળે છે. તો મિત્રો, પૂરા વિડીયો અંત સુધી સાંભળજો. ભગવાનની કથા સાંભળવાથી આપણું હૃદય શુદ્ધ થાય છે, આપણા પાપ નષ્ટ થાય છે અને અંતે ભગવાનનું શરણું પ્રદાન થાય છે. તો ચાલો સાંભળીએ કથા. આ કથા ત્યારની છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ દ્વાપર યુગમાં હતા. બાળ શ્રી કૃષ્ણ એક દિવસ તેમના સખાઓ સાથે રમી રહ્યા હતા. રમતા રમતા ભગવાન કૃષ્ણના એક સખા શ્રીદામા તેમના મિત્ર ભાગવા લાગ્યા. શ્રી કૃષ્ણ બોલ્યા, અરે શ્રીદામા, ક્યાં જાય છે? શ્રીદામા કહે છે, લલ્લા, હું મારા સસુરાલ જાઉં છું. બાળ શ્રી કૃષ્ણ કહે છે, નંદગામ સાંભળ્યું, બરસાના સાંભળ્યું, વૃંદાવન પણ સાંભળ્યું, ગોકુળ સાંભળ્યું, પણ આ સસુરાલ કયું ગામ છે ભાઈ? શ્રીદામા હસીને બોલ્યા, લલ્લા, સસુરાલ કોઈ ગામનું નામ નથી. તો કાનો કહે છે, તો પછી શેનું નામ છે સસુરાલ? ક્યાં છે આ સસુરાલ? તો શ્રીદામા કહે છે, કાના, જ્યારે વિવાહ થઈ જાય ને તો પોતાના ઘરનું પિયર અને પત્નીના ઘરને સસુરાલ કહેવાય છે. તો લાલો કહે છે, કાનો કહે છે, આ પત્ની કોણ હોય છે? તો શ્રીદામા બોલ્યા કે, લલ્લા, જેમ કે નંદ બાબાની તારી મૈયા યશોદા પત્ની છે, નંદ બાબાની પત્ની છે યશોદા મૈયા, એમ જ મારા પણ લગ્ન થયા છે અને હું મારી પત્નીને લેવા માટે જાઉં છું. પત્નીના ઘરને સાસરું કહેવાય છે. તો કાનો શ્રીદામાને કહે છે કે, શ્રીદામા, તો મારું સસુરાલ ક્યું છે, ક્યાં છે? મારા સસુરાલનું નામ શું છે? શ્રીદામા કહે છે, અરે, મને શું ખબર તારું સાસરું ક્યાં છે? તારી વહુ જ્યાંની હશે એ જ તારું સાસરું હશે. કાનો કહે છે કે મારી વહુ ક્યાં છે? તો શ્રીદામા કહે છે, લલ્લા, મને ના પૂછ, તું મૈયા યશોદાને જઈને પૂછ. કાનો તો દોડતો દોડતો ઘરે આવ્યો અને યશોદા મૈયા પાસે આવીને રડવા લાગે છે. મૈયા પૂછે છે, શું કામ રડે છે કાન્હા? કાનો કહે છે, તમે મારાથી આટલી મોટી વાત છુપાવી? યશોદામાં બોલ્યા, શું છુપાવ્યું મેં લલ્લા? કાનો કહે છે, મૈયા, તમે મારા સસુરાલનું નામ ન બતાવ્યું આજ સુધી મને. હું 3.5 વર્ષનો ગરઢો થયો છું, હજી સુધી મને મારા સસુરાલ વિશે નથી ખબર. પેલો શ્રીદામા સાસરે ગયો છે તેની વહુને લેવા માટે. યશોદા બોલ્યા, લલ્લા, મારે તારી સંગત સુધારવી પડશે. તારા સખા તો તને દિવસે ને દિવસે બગાડતા જ જાય છે. તું મોટો થઈ જા, તારું પણ સસુરાલ આવી જશે. કાનો કહે છે કે મોટો કેવી રીતે થામ હું? માતા યશોદા કહે છે, જ્યારે તું જાતે દૂધ પીતો થઈ જઈશ, જાતે નાહી લઈશ, જાતે તૈયાર થઈ જઈશ, ઘરના બધા કામ જાતે કરવા લાગીશ,
ત્યારે તારા લગ્ન કરાવી દઈશ. લાલો તો કાનો તો બીજે જ દિવસે સવારમાં જૂના કપડાં લઈને ધોવા લાગ્યો, પોતાની જાતે દૂધ પી લીધું, ભોજન કરી લીધું જાતે, અને જાતે જ બધા ઊંધા સીધા કામ કરે છે, અને જાતે જ આડો ને હળો શિંગાર પણ કરવા લાગે છે. અને સાંજ પડી તો માતા યશોદા પાસે કાનો આવ્યો અને બોલ્યો કે માતા જુઓ, હું મોટો થઈ ગયો, મેં આજે બધા જાતે કામ કર્યા છે, હવે મારા લગ્ન કરાવી દે મૈયા. મૈયા યશોદા બોલી, વાહ રે કાના, એક દિવસમાં તું મોટો થઈ ગયો. કાનો બોલ્યો, મૈયા જુઓ, વાતને બદલશો નહીં. તમે મને વારંવાર કહ્યું હતું કે તું આવા બધા કામ કરીશ ત્યારે હું તારા વિવાહ કરાવી દઈશ, અને માં હવે તો મેં બધા કામ જાતે કરી લીધા, બધા કામ કરવા લાગ્યો છું. જો માં, શિંગાર જાતે કર્યો છે મેં, હું કેવો લાગુ છું? મૈયા યશોદા બોલ્યા, શું શિંગાર? હોઠની લાલી આંખે લગાવીને આવ્યો છે, આંખનું કાજળ હોઠે લગાવીને આવ્યો છે, આમ મોટો થયો તું? કાનો કહે છે, મારા વિવાહ કરાવી દો, નહીં તો શ્રીદામાની વહુને લઈ આવીશ. શ્રીદામા વહુને લઈને આવ્યો છે તો હું પણ વહુને એને લઈને આવીશ, એની જ વહુને લઈને આવી જઈશ, અને એના જ સસુરાલને હું અપનાવીશ. એવામાં એક સખા દોડતો દોડતો આવ્યો કે લલ્લા લલ્લા, જો શ્રીદામાની વહુ આવી છે, શ્રીદામા વહુ લઈને આવી ગયો છે. વહુનું નામ સાંભળતા જ કાનો તો હચમચી ગયો અને બોલ્યો, ચાલ સખા ચાલ, મને લઈ જા જલ્દી ત્યાં. મૈયા હાથ પકડીને રોકવા લાગે છે કાનાને, કહે છે, કાન્હા તું પેલા સરખો તો થઈ જા, કેવો બનીને જઈ રહ્યો છે તું? પણ કાનો તો ક્યાં ઊભો રહેવાનો હતો, એ તો ભાગ્યો, છૂટકીને દોડ્યા જાય છે કાન્હા શ્રીદામાની વહુને જોવા. હવે આ બાજુ શ્રીદામાની વહુ, એની પત્ની માધવી, તેની માતાએ તેને શિખામણ આપી હતી કે તારા પતિના જે શ્રીદામા જે છે, તારા પતિ તેના સખા કૃષ્ણ છે, એને તું તારું મુખ ના બતાવતી, ચાહે ગમે તે થાય, એનું નામ કૃષ્ણા છે. હવે આ બાજુ કાનો દોડતો દોડતો આવ્યો છે, શ્રીદામાની વહુને પાલખીમાં જોવે છે, અને સીધો જ પાલખીમાં ઘૂસી જાય છે કાનો, અને હાથ પગ જોડીને કહે છે, ભાભીજી એકવાર તમારું મુખ દેખાડો મને. શ્રીદામાની વહુએ માધવીએ ઘૂંઘટ કરીને રાખ્યો હતો. પહેલા તો ઘૂંઘટ કરતા હતા એટલે એ ઘૂંઘટ કાઢીને પાલખીમાં બેઠી હતી. કાનો સીધો ઘૂસી ગયો પાલખીમાં અને કરગરવા લાગ્યો, બોલવા લાગ્યો, હાથ પગ જોડીને કહેવા લાગ્યો, ભાભીજી એકવાર મને તમારું મુખ બતાવો, એકવાર મને તમારું મુખ બતાવો. બહુ કહેવા છતાં પણ માધવીએ મુખ ન બતાવ્યું. કાનો કહે છે, જોઈ લે મારું મુખ, મોટા મોટા યોગી, મોટા મોટા તપસ્વી, મોટા મોટા ધ્યાની મારું મુખ જોવા કાજે તડપે છે, અને હું તારી સામે આવીને ઊભો છું અને તારું મુખ નથી બતાવી રહી તું. છતાંય માધવીએ મુખ ન બતાવ્યું. કાનાએ ઘણું કહ્યું, હાથ પગ જોડ્યા, પણ માધવીએ મુખ બતાવ્યું જ નહીં ને. કાનો બોલ્યો, ઠીક છે, તડપીશ તું મારું મુખ જોવા માટે, જોઈ લેજે. માધવી બોલી, હું નહીં તડપું, હું શું કામ તડપું? મારી પાસે તો મારા પતિ છે, એને જ જોઈશું, તમને શું કામ જોવું હું? કાનો બોલ્યો, વચન દઈને જાઉં છું માધવી, હું મારું મુખ જોવા માટે તડપીશ, વચન આપું છું તને. જેમ કે નાના બાળક મોટી મોટી વાતો કહી જાય છે અને મોટા લોકો મજાકમાં લઈ લે છે, એવી જ રીતે માધવીએ પણ મજાકમાં લીધું. એક વાર પણ તેણે ઘૂંઘટ ન હટાવ્યો, કાનાને જોયો જ નહીં. વર્ણન કરે છે, વૃંદાવનમાં કેવી સ્થિતિ છે. ગોપીઓ ગાયો દોવે છે કે માખણ વલોવે છે, અને જે ઘમ્મર ઘમ્મર અવાજ આવે છે એ નાદથી જ કીર્તન કરવા લાગે છે. એ ઘમ્મર ઘમ્મરની ધ્વનિમાં જ ગોપીઓ કીર્તન કરે છે. કૃષ્ણ આવા છે, કૃષ્ણના નેત્ર આવા છે, કૃષ્ણની નાસિકા આવી છે, કૃષ્ણના કાન આવા છે,
કૃષ્ણનો મોર પંખ આવો છે, કૃષ્ણના પિતાંબર આવા છે, કૃષ્ણની ભૂજા આવી છે, કૃષ્ણના ચરણ આવા છે. ગોપીઓ તો ખૂબ વખાણ કરે છે કૃષ્ણના સ્વરૂપના. કોઈ ગોપી તેના ઘરમાં પૂરીઓ તળે છે, વઘાર કરે છે, તેમાં છમ્મ અવાજ આવે છે તો એ છર છર ધ્વનિના નાદમાં કીર્તન ભજન કરવા લાગે છે. ગોપી કૃષ્ણ આવા છે, કૃષ્ણ આવા છે. હસિતમ મધુરમ ચલિતમ મધુરમ વમિતમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. આ બધી વાતો સાંભળીને માધવીને એવું લાગે છે કે આ બધા કરતાં તો હું સર્વશ્રેષ્ઠ છું. કમસે કમ હું મારા પતિની જ છું, આ બધાની જેવી તો નથી ને. આખો દિવસ એ કૃષ્ણની પ્રશંસા કર્યા કરે છે. બધી ગોપીઓ માધવીને કહે છે, માધવી, કાનો હજી સુધી તારી સામે આવ્યો નથી અને તે હજી સુધી કાનાને જોયો નથી, એટલે તું આમ બોલે છે. ગોપીઓ કહે છે કે અરે, આ પ્રેમને કામ ભાવનાથી ન જો માધવી. કાન્હો 3.5 વર્ષ કે 4 વર્ષનો છે, પરંતુ એના પ્રત્યે એક અલગ જ પ્રેમ પ્રગટ થઈ જાય છે હૃદયમાં. માધવી બધાને જ્ઞાન આપે છે, કહે છે કે ભલે તે 4 વર્ષનો હોય કે 3 વર્ષનો હોય, પણ છે તો એ અન્ય પુરુષ જ ને. શું કામ એની વાત કરો છો તમે? શું કામ તેની સામે જોવ છો તમે? પરંતુ 24 કલાક ગોપીઓની વચ્ચે રહેતી માધવીને કોઈ ચર્ચા જ નથી સંભળાતી, સિવાય કાના. કાના આવો છે, કાના આવો છે. બધી જ ગોપીઓ 24 કલાક કામ કાજ કરતા કરતા કાનો 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 જ કરે છે. આ જ અવાજ માધવીના કાનમાં ગુંજે છે. બધી ગોપીઓ માત્ર કૃષ્ણની જ વાત કરે છે. પાણી ભરે તો, બેસે તો, ભોજન બનાવે તો, શિંગાર કરે તો દરેક સમયે કૃષ્ણ 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 જ કરે છે. માધવીએ આ બધું જોયું અને થોડા સમય માટે એકલા રહેવાનો પણ પ્રણ લીધો, પણ એકલી રહી નથી શકતી. ક્યાં એ જાય એકલી? બધી ગોપીઓ સાથે જળ ભરવા જવું પડતું હતું. એકવાર રાતમાં માધવી સૂતી હતી અને તેના કાનમાં કૃષ્ણ 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 ગુંજી રહ્યું હતું. તો કાન બંધ કરી લીધા માધવીએ. એને થતું હતું કે આખો દિવસ બસ આ જ નામ સાંભળું છું, એટલે પૂરો દિવસ, એટલે હવે તો રાતમાં પણ કાનમાં આ જ નામ ગુંજે છે. હવે માધવીએ કાન બંધ કરી લીધા અને સૂવે છે તો સપનામાં જુએ છે કે કૃષ્ણ આવા છે. આમ તો માધવીએ કૃષ્ણને જોયા ન હતા, પણ સપનામાં શ્યામ વર્ણ, પીળા પિતાંબર, બંસરી, મોરપીંછ નો અનુભવ થાય છે. તો તે ઊભી થઈને બેસી ગઈ, આંખો ચોળવા માંડી અને કહે છે કે શું કરું હું નથી ઈચ્છતી કે આ સપનું મને આવે. હવે ધીરે ધીરે માધવીની સ્થિતિ એવી થવા લાગી કે હવે તો એને એ ન ઈચ્છતા પણ કૃષ્ણમય બની ગઈ. રાત્રે સૂવે તો અચાનક ઊભી થઈને બેસી જાય. તેને એવું લાગતું હતું કે માનો તેનો હાથ પકડી લીધો છે કોઈએ. એક વાર તો સ્થિતિ એવી થઈ ગઈ કે માધવી અડધી રાતે ઊભી થઈ ગઈ અને તેને એવું લાગ્યું કે ભોર થઈ ગઈ. ભોર એટલે કે સવાર પડી ગઈ. એ તો ફટફટ ઊભી થઈ, કપડાં પહેર્યા, જલ્દી જલ્દી પાણીનો ઘડો લીધો અને દોડી જાય છે યમુના કિનારે. એમ વિચારીને જાય છે કે આજે તો બહુ મોડું થઈ ગયું, કેટલી વાર સુધી હું સૂતી રહી, હું ઉઠી જ ના શકી. જો કે અસલમાં તો અડધી રાત હતી અને પહોંચી ગઈ યમુનાના તટ પર. અને યમુના તટ પર જોયું કે એક પણ ગોપી ત્યાં નથી. માધવીને લાગ્યું કે નક્કી મારે આજે મોડું થઈ ગયું છે ને, મોડી આવી છું ને એટલે બધી ગોપીઓ પાણી ભરીને ચાલી ગઈ છે. આમ તો પાણી ભરીને રોજ જ જાય છે માધવી, પણ ખબર નહીં આજે ઘડામાં આટલો ભાર કેમનો થઈ ગયો. તે પોતે ઘડાને ઉપાડી નથી શકતી. આમ તેમ આજુબાજુમાં જોવા લાગે છે, કોઈને બોલાવે કે ઘડો ઉપાડવા લાગે. એ બૂમ પાડે છે કે કોઈ તો મદદ કરો, મારી આ ઘડાને ઉપાડવા લાગો.
અને ત્યારે ત્યાં કોઈ નથી આવતું, કોઈ નથી હોતું. એટલામાં ત્યાં નંદનંદન શ્યામ સુંદર ચાલતા ચાલતા આવી રહ્યા છે માધવી પાસે. માધવીની મતી ફરી ગઈ છે આજે. અડધી રાતે પાણી ભરવા આવી ગઈ અને એટલામાં ત્યાં કાનો આવ્યો. માધવીએ કાનાને જોયો. પહેલા તો ચાલ જોઈ તો ચાલ પર મોહિત થઈ ગઈ. જ્યારે વક્ષ જોયા તો વક્ષ પર મોહિત થઈ ગઈ. જ્યારે હાથ જોયા તો હાથના હલનચલન પર મોહિત થઈ ગઈ. અને મુખ જોયું તો ભાન જ ભૂલી ગઈ, શુદ્ધ બુદ્ધ ભૂલી ગઈ. કાનો આવ્યો અને મંદ મંદ હસીને બોલ્યો કે મારી ગોપી ઘડો નથી ઉપડી રહ્યો? લાય ચાલ હું હાથ લગાવી દઉં, ઉચકી લે. એટલે એક તરફ માધવીએ મટકી પકડી અને બીજી તરફ કાનાએ મટકી પકડી. કાનાએ જેવો મટકીને હાથ લગાવ્યો કે મટકી ઉપડવા લાગી, હળવી થઈ ગઈ. જેવો જેવો કાનો મટકી ઊંચી કરી રહ્યો છે, કાનો તેમ તેમ વધતો જાય છે, ઊંચો ને લાંબો થતો જાય છે અને બિલકુલ માધવીના આંખોની સામે આવીને ઊભો રહી ગયો. એટલો થઈ ગયો કાનો માધવીની આંખો સામો સામ આવી ગયો. કટાક્ષ નેત્રની સામે કોઈ ટકી નથી શકતું અને માધવીની પ્રત્યક્ષ સામે ઉભેલા કાનને જોવે છે. કાનો એકદમ સામે સામે ઊભો છે અને માધવીને જોઈ રહ્યો છે. અને માધવીને એક ક્ષણભર માટે જે રૂપના દર્શન થયા અને એ દર્શન દઈને કાનો ખિલખિલાટ કરતા કૃષ્ણ ત્યાંથી ભાગી ગયો. હવે માધવી ઈચ્છે છે કે તે કાના પાછળ પાછળ ભાગે, પણ એવી સ્તબ્ધ થઈ ગઈ, એના પગ એવા સ્તબ્ધ થઈ ગયા કે તે હલી ચલી નથી શકતી. માધવી ઈચ્છે છે કે બૂમો પાડે કે ઊભો રહે, ઊભો રહે, પણ એ બોલી નથી શકતી. માધવી ઈચ્છે છે કે એ આંખોને આમ તેમ ફેરવીને ઘુમાવીને જોવે, પણ એ નેત્ર પણ એના આંખો પણ ફરી નથી શકતી. પૂરું શરીર માનો કે સ્થૂળ થઈ ગયું, મૂર્તિ બનીને ઊભી રહી ગઈ. માત્ર આંખોમાંથી આંસુની ચોધાર આંસુ વહી રહ્યા છે. તે કંઈ જ નથી કરી શકતી. બેસૂધ થઈ ગઈ છે માધવી. ત્યાં જ ઊભી રહી ગઈ જ્યાં સુધી સવાર પડી અને ગોપીઓ જળ ભરવા આવી તો આંસુના જળથી માધવીના પૂરા કપડાં પલળી ગયા હતા. એટલા આંસુ વહાવ્યા કે કપડાં પણ પલળી ગયા તેના. અને ત્યારે બધી ગોપીઓ ત્યાં આવી અને જોવે છે કે અરે માધવી આપણી પહેલા આવી ગઈ જળ ભરવા. બધીએ થઈને માધવીને હલાવી. આ સ્પર્શ કરવા છતાં પણ માધવી હલી નહીં. બધી ગોપીઓએ હચમચાવી પણ માધવી હલી શકતી નથી. માત્ર આંખો લાલ છે અને પલક ઝબકાવ્યા વગર અપલક નેત્ર થઈ ગયા છે માધવીના અને માત્ર આંખોમાંથી આંસુ વહી રહ્યા છે. બોલવા માંગે છે કંઈ પણ બોલી નથી શકતી. બૂમો પાડવા માંગે છે, કાનાને પકડવા માંગે છે, પણ એ કંઈ હલી ચલી નથી શકતી. પછી એક ગોપી જમના જળ લે છે હાથમાં અને માધવીના મુખ પર છાંટે છે. જેવું જમુનાનું જળ મુખ પર છાંટ્યું તો માધવી ભાનમાં આવી અને ધડાંગ દઈને બેભાન થઈને જમીન પર પડી ગઈ. ગોપીઓએ બધીએ તેના પગ મસળવા લાગી, હાથ મસળવા લાગી, માથા પર હાથ ફેરવવા લાગી અને પછી માધવી થોડી વારમાં ભાનમાં આવી. ભાનમાં આવતા જ માધવી બસ રડી રહી છે અને પૂછી રહી છે, ક્યાં છે તે મોહિની મૂરત, સાવલી સુરત ક્યાં છે, ક્યાં છે? જે ગોપીએ માધવીએ તેનું મુખ સંતાડ્યું, કાનાથી ઘૂંઘટ કર્યું, જે ગોપીએ માના કહેવાથી તેનું મુખ સંતાડ્યું કનૈયાથી, એ જ આજે કાનાને જોવા માટે તડપી રહી છે. જ્યારે માધવીના મનમાં આવ્યું તો તે મનમાં ને મનમાં બોલી, અરે માં, વિશ્વની માતાઓ તો બાળકનું કલ્યાણ કરવા વાળી હોય છે, બાળકનું કલ્યાણ કરવા વાળો પથ બતાવે છે, પણ તમે તો મને કેવો માર્ગ બતાવ્યો માં, જે સંસારથી મુખ સંતાવડાવવાનું હોય, છુપાવવું જોઈતું હતું મારે,
તેને તમે મુખ દેખાડવાની આજ્ઞા આપી. જેને મુખ દેખાડવાનું હતું તેનાથી તમે મને મુખ સંતાડવાની આજ્ઞા આપી. બસ હવે તો કૃષ્ણ જોવા છે, કોઈ પણ રીતે મારે કૃષ્ણ જોવા છે, કાનો જોવો છે. આમ પછી થોડો સમય વીત્યો. એક સમય આવ્યો જ્યારે ઇન્દ્ર પૂજા બંધ કરી વ્રજવાસીઓ ગોવર્ધન પૂજા કરવા લાગ્યા અને 84 કોષના જેટલા પણ વ્રજવાસી હતા એ બધા ભેગા થઈ ગયા. અને ત્યારે જ્યારે ઇન્દ્ર કોપાયમાન થયા અને વરસાદ વરસાવ્યો તો 7 વર્ષના કાનાએ 7 કોષ લાંબા પહોળા ગિરિરાજ પર્વતને પોતાના ડાબા હાથની ટચલી આંગળીએ ધારણ કર્યો. અને જેવો કાનાએ ગોવર્ધન પર્વત ધારણ કર્યો તો દૂર દૂર સુધી ઉભેલા લાખો વ્રજવાસી ગોવર્ધન પર્વતની નીચે આવીને ઊભા રહી ગયા. બધા વચ્ચે અંદરો અંદર ચર્ચા થવા લાગી કે ગોવર્ધન પર્વત 7 કોષ લાંબો અને પહોળો છે અને દૂર ઉભેલાને તો કાનો દેખાય પણ નતો રહ્યો. અને બસ બધા એટલું જ બોલી રહ્યા હતા, એટલી ચર્ચા થઈ રહી હતી કે નંદના લાલાએ ગિરિરાજ પર્વત ઉઠાવ્યો છે, નંદલાલાએ પહાડ ઉઠાવ્યો છે. અને આ જ ચર્ચા જ્યારે માધવીના કાનમાં પડી તો માધવી બોલી કે હવે તો બધા વચ્ચે કાનો છે, હવે તો કાનો દેખાય જ જશે મને. કારણ કે જ્યારે માધવી કાનાને જોવા જતી તો આંખોમાં પાણી આવી જતું, ધૂંધળું ધૂંધળું દેખાવા લાગતું અને કાનો તેને દેખાતો જ નહીં, કેમ કે શ્રાપ આપી દીધો હતો કાનાએ. અને મિત્રો, આ શ્રાપ નથી, આ વિરહ છે. માધવીને કાનો દેખાતો નથી, પરંતુ આજે તો માધવી વિચારે છે કે અહીં તો કાના બધા વચ્ચે ઊભા છે. આજે તો હું કાનાને જોઈશ જ, કદાચ દેખાઈ જાય. જેવો જ કાનાને જોવાનો પ્રયત્ન કર્યો માધવીની આંખો ભરાઈ ગઈ, આંસુ આવવા લાગ્યા, જાણે કે કોઈ ધુવાડું આવી ગયું આંખોમાં. આંખો મચળીને એ લાલ કરી દીધી માધવીએ, ખૂબ મચળી આંખો કે કાનો દેખાઈ જાય, કાનો દેખાઈ જાય. પણ માધવીને કાનો દેખાઈ જ નથી રહ્યું. આજે તો માધવીની પીડા અસહનીય થઈ ગઈ. અડધી રાતનો સમય છે. માધવી કાનાના ચરણોમાં લપેટાઈ ગઈ અને બોલી કે કાન્હા, મેં શું એટલો મોટો અપરાધ કર્યો છે કે તમે મને દેખાઈ જ નથી રહ્યા? હે શ્યામ સુંદર, હવે પીડા ન આપો, હવે દર્શન આપો, હવે તમે મને દેખાઈ જાઓ, મને દર્શન આપો, મને દર્શન આપો. એક ક્ષણ માટે દેખાવ, આપ દેખાવ મને અને હું મારા પ્રાણ ત્યાગું. બસ મારે બીજું કંઈ નથી જોતું. તમે ઊભા હો, તમને આ તમારા દર્શન થાય ને મારા પ્રાણ જાય, આનાથી વધારે મારે કંઈ નથી જોતું. કાનો બોલ્યો, માધવી, તે મને તારું રૂપ ન દેખાડ્યું. માધવી બોલી, જોઈ લ્યો કાન્હા, હું તમારી સામે ઊભી છું, હવે જોઈ લો મારા નેત્ર, મારું મુખમંડળ જોઈ લો, જેમ ઈચ્છો તેમ જોઈ લો, પણ મારા ઉપર આ દોષ છે તેને દૂર કરો કાન્હા, પણ મને તમારું મુખ જોવા દો. કાનો બોલ્યો, માધવી, આ પીડા તો હવે તારે સહન કરવી જ પડશે, કેમ કે વસ્તુનું મૂલ્ય ચિત્તમાં ત્યારે વધે છે જ્યારે વસ્તુ પાસે હોય અને ન મળે. અને પ્રેમ લક્ષણા ભક્તિમાં જેટલો વિરહ હશે, જેટલી વ્યાકુળતા હશે, જેટલી તડપ હશે, એટલો એ પ્રેમ પુલકિત થશે. ત્યારે પ્રેમ લક્ષણા ભક્તિનું અત્તર મહેકશે અને બીજાને પણ મહેકાવશે. હું ઈચ્છું છું કે આગળના કલિકાળમાં લોકોના ચિત્તમાં શ્રદ્ધા હશે, વિશ્વાસ હશે, પણ પ્રેમ નહીં હોય. તેના ચિત્તમાં પ્રેમ પ્રગટ કરવા કાજે હું તો નહીં આવું, પણ તને જરૂર મોકલીશ. અને એ આ કાજે તારે આ જન્મમાં મારા રૂપના દર્શનના ત્યાગ કરવા પડશે, થોડું સહન કરવું પડશે. મીરાબાઈએ સહન કર્યું અને આપણને પ્રેમ આપવા માટે આપણે આજે જે પ્રેમના માર્ગ પર ચાલી રહ્યા છીએ
પ્રેમનું એક બુંદ જે આપણા પર પડી રહ્યું છે એ મીરાબાઈના કારણે મળ્યું છે, કારણ કે તેમણે દ્વાપરમાં કાનાના દર્શનનો ત્યાગ કર્યો છે, વિરહ વેદના સહન કરી છે, એ ખૂબ તરસ્યા છે, તડપ્યા છે દર્શન માટે, જેથી આપણને પ્રેમ આપી શકે. માધવી બોલી, કાન્હા, મને અવધિ બતાવી દે કાના. કમસે કમ મને એક અવધિ ખબર હશે તો હું એ અવધિના સહારે જીવી લઈશ. મને આટલો સમય લાગશે તમારા દર્શન કરવા માટે, એ મને ખબર પડે. અવધિ કહો, 10 વર્ષ, 50 વર્ષ, કેટલી અવધિ લાગશે તમારા દર્શન પામવા માટે? અવધિ સાંભળીને તો માધવી પડી ગઈ, જમીન પર પડી ગઈ, રડવા લાગી. કાનો બોલ્યો, 1 યુગ. આટલો વિરહ તો કોઈ ગોપીને નથી મળ્યો, આટલો વિરહ તો કોઈ વ્રજવાસીને નથી મળ્યો, જેટલો વિરહ માધવીને મળ્યો છે. 1 યુગનો સમય એક વૈષ્ણવનું સ્વરૂપ નથી. આત્મદાહ કરવો ચાહે તો ત્યાગી દે શરીર માધવી, પણ નહીં, નહીં. હવે કાનાએ કહ્યું છે કે પ્રતીક્ષા કરો, પ્રતીક્ષા કરવાની છે. એ પ્રતીક્ષાના જ શબ્દ છે જે મીરાબાઈ લખે છે, જે શબ્દ આપણા હૃદયને વિંધીને અંદર પ્રવેશી જાય છે. એ શબ્દ 2-4 વર્ષની પ્રેમિકાના નથી, 1 યુગની પ્રતીક્ષા કરવા વાળી ભક્ત મીરાબાઈના શબ્દ છે. હવે અહીં કળિયુગનો સમય પ્રારંભ થયો, કળિયુગ પ્રારંભ થયો, અને આ કલિકાલમાં જેમ ગંગા પ્રગટ થાય તે પહેલા કહે છે કે મને ધારણ કરવા લાયક કોઈ પૃથ્વીમાં છે, ત્યારે હિમાલય તેનો ખોળો પાથરે છે. એવી જ રીતે આવી પ્રેમ લક્ષણા, આવી પ્રેમની પરાકાષ્ઠા સ્વરૂપા એ માધવી, તેને ધારણ કરવા વાળો કોઈ વંશ છે. ત્યારે મેડતાના રાવ દાદુજીનો પરિવાર સૌભાગ્યવંત થયું, અને શરદ પૂર્ણિમાના દિવસે ભક્તિમતી મીરાબાઈનો પ્રાદુર્ભાવ થયો. એ જ માધવી કળિયુગમાં મીરા બનીને પ્રગટ થયા. મીરાબાઈનું વાસ્તવિક નામ મીરા નથી, પણ મહેરા છે. બહુ જ શાંત સ્વભાવના, એક ચંચળ બાળકની જેમ. ચંચળતા, ચપળતા, ચતુરતા નથી તેમાં. તેમના ચિત્તમાં બહુ સરળ નાની એવી વાતથી રીઝી જાય છે, બહુ સરળ નાની એવી વાતથી રીઝી જાય, માની જાય, પ્રસન્ન થઈ જાય, એવા છે મીરાબાઈ, સરળ સ્વભાવના. મીરાને કઈ આમ જ નથી મોકલી દીધી રાવ દાદુજીની ત્યાં, રાવ દુદાજીની ત્યાં, કેમ કે ત્યાં દિવ્ય સત્સંગ થાય છે, કથાઓ સંભળાવવામાં આવે છે. ત્યાં જોશી બ્રાહ્મણ કથા સંભળાવવા માટે આવે છે રોજ, અને મીરાબાઈ સાંભળીને પ્રસન્ન થાય છે, અને એવા એવા પ્રશ્ન પૂછે છે કે કથા વાંચનાર બ્રાહ્મણ સ્તબ્ધ થઈ જાય છે. મીરાબાઈનો સ્વભાવ એવો બતાવવામાં આવ્યો છે કે કોઈ એમ પૂછતું કે તમે કોણ છો, તો મીરાબાઈ એમનો પરિચય એવો ન આપતા કે મેરતાના નરેશ મહારાજ રાવ દુદાજીની હું પૌત્રી છું, પરંતુ મીરાબાઈ એવો પરિચય આપે છે કે પરમ ગૌ ભક્ત સંત સેવી પરમ સત્સંગ શ્રી ઠાકોરજી રાધા માધવજીની નિત્ય લીલા સેવામાં પ્રવીણ શ્રી રાવ દુદાજીની પૌત્રી છું હું. એ ક્યારેય તેનો પરિચય એવો નથી આપતા કે આટલા મોટા રાજઘરાનાના હું પુત્રી છું. આ વાત ગુણ ભાગવતમાં લખી છે કે પરમ ભગવત વ્યક્તિ ક્યારેય પોતાનું ઉચ્ચ કુળ, પોતાની જાત વગેરેનો ભાવમાં નથી રહેતું. વાત એક દિવસની છે. ઢોલ નગારા વાજા વાગી રહ્યા હતા. આ જોઈ મીરા દોડતી દોડતી તેની માતા પાસે આવી અને પૂછ્યું કે માં, આ શું થઈ રહ્યું છે? આ કયો ઉત્સવ થઈ રહ્યો છે? તો મીરાબાઈની માતા બોલી, આ કોઈની જાન જઈ રહી છે, કોઈ છોકરીના લગ્ન થઈ રહ્યા છે, તેનો પતિ વરરાજો થઈને આવ્યો છે, તેના પરિવારને સાથે લઈને પરિવારની સાથે નાચતા ગાતા વિવાહ કરવા માટે જાય છે,
અને પછી વિવાહ કરીને તેની પત્નીને પોતાના ઘરે લઈ જશે. મીરા બોલી, માં, આવા વરાજા બધા માટે આવે છે? માં બોલી, હા, બધી જ કન્યાના લગ્ન થાય છે, બધાના જ વરાજા આવે છે. મીરા બોલી, અચ્છા માં, મારા પણ વિવાહ થશે? માં બોલી, હા, તારા પણ લગ્ન થશે. જેમ તારા બાપુ પિતાજી છે, એમ જ્યારે તારા વિવાહ થશે ત્યારે તારા બાળક થશે તો એ પણ તારા પતિને બાપુ કહીને બોલાવશે અને તું એની માતા થઈશ. તારા પણ વિવાહ થશે. મીરાબાઈ તો વિચારમાં જ છે હજી, અને કહે છે કે મારો વર કોણ હશે? મારા લગ્ન કોની સાથે થશે? કોણ હશે એ? નાની એવી કન્યા આવા સવાલ પૂછે છે તો માં તેને મજાકમાં લઈ લે છે કે અરે, આ કોઈ સમય છે મીરા આવી વાતોનો? થોડી મોટી થઈ જા, પછી તારા લગ્ન કરાવી દઈશ. અને આટલું કહીને મીરાબાઈની માતા બીજા કામમાં લાગી ગયા. પણ મીરાબાઈએ તો આ બધું ખૂબ ઊંડાણથી લઈ લીધું. હવે મીરાના તો ચિત્તમાં આ વિષય બની ગયો, મારા વર કોણ છે? એ ક્યારે આવશે મને લેવા? વારંવાર હવે તે માને પૂછ્યા જ કરે છે. રોજ રોજ પૂછ્યા કરે છે, મારા લગ્ન કોની સાથે થશે માં? મારો વર કોણ હશે? ઘરના બધા સભ્યોને પૂછ્યા કરે છે. એક વાર તો થાકી હારીને માએ મીરાને ખોળામાં લીધી અને માં બોલી. ત્યારે એમના મહેલના કક્ષમાં એક જગ્યા પર શ્રી કૃષ્ણની મૂર્તિ હતી. તો માએ મીરાને ખોળામાં લીધી અને માં બોલી કે આખો દિવસ કેમ બૂમો પાડતી રહે છે? આ જો તારા રૂમમાં બેઠા છે ને, મોરલી હાથમાં લઈને, મોર પંખ ધારણ કરીને, આ જે સ્વરૂપ છે ને એ ગિરધર છે, એ જ તારો વર છે. મીરાએ સ્વરૂપ જોયું ઠાકુરજીનું, કાન્હાનું. માએ કહી દીધું કે આ જ છે તારા પતિ. આ સાંભળી મીરાના ચિત્તમાં એવો વિશ્વાસ પ્રગાઢ થઈ ગયો કે આ જ છે મારા પતિ, બીજું કોઈ નથી. હવે તો મીરાની સ્થિતિ એવી થઈ ગઈ કે જ્યારે પણ રૂમમાં જાય કાનાની મૂર્તિ સામે, તો કાનાની મૂર્તિને બહુ ઝૂકેલી નજરથી જુએ, નીચી નજરે જુએ છે. એવો વ્યવહાર કરવા લાગી જેને સાચુમાં એના પતિ છે. સંતો પાસે કથા સાંભળે છે અને ચિત્તમાં કાના પ્રત્યે સંબંધનો એટલો પ્રગાઢ વિશ્વાસ કરી ચૂક્યા મીરાબાઈ ધીરે ધીરે પ્રેમ લક્ષણા ભક્તિમાં પ્રગટ થવા લાગી. એક દિવસ એક સંતનું આગમન થયું અને એ સંત પ્રવચનના સમયે તેની બાજુમાં પોતાના ગિરધર ગોપાલને બિરાજમાન કરી પ્રવચન સંભળાવી રહ્યા હતા. અને નાની એવી મીરાને માત્ર એક જ રાહ રહેતી હતી, એક જ વાટ જોવે એ પૂરા દિવસમાં કે માં તેને સત્સંગમાં ક્યારે લઈ જશે. અને જેવા મીરાબાઈ સત્સંગમાં પહોંચ્યા અને જેવી દ્રષ્ટિ એમની નજર પડી બાજુમાં બેઠેલા ગિરધર ગોપાલ પર, તો એ અપલક આંખોથી માત્ર પ્રવચન જ નથી સાંભળી રહ્યા, પણ તે સંતની બાજુમાં જે મૂર્તિ ઠાકોરજીની છે તેને એક નજરે પાપણ પલકાવ્યા વગર જોઈ રહ્યા છે. અને વચ્ચે વચ્ચે નેત્ર બંધ થઈ જાય છે તેમના, અને તેમને જેમ કે બ્રજ મંડળ દેખાઈ રહ્યું છે. ક્યારેક તેમને વરસાદ દેખાય છે, ક્યારેક ગિરિરાજ ધારણ કરતા કાન્હા દેખાય છે, અને એક ગોપી કાનાના ચરણોમાં લપેટાયેલી રડી રહેલી દેખાય છે. આવું એના ચિત્તમાં આવવા લાગ્યું. માનો કે તેના પૂર્વજન્મની સ્મૃતિઓ તેના ચિત્તમાં પ્રગટ થવા લાગી. કાનાએ માધવીને કહ્યું હતું કે એક સંતના માધ્યમથી હું તારી પાસે આવીશ અને મારી ખૂબ સેવા કરજે. માધવીને થોડું થોડું યાદ આવ્યું આગલા જન્મનું. મીરાની સ્મૃતિ પૂરી થઈ, કથા પણ પૂરી થઈ. આંખો લાલ ચોળ છે, આંખમાંથી આંસુ વહી રહ્યા છે, અને તેની માને પકડીને કહે છે, માં, આ કોણ છે માં? માં કહે છે, આ સંત મહાત્મા છે, સાધુજી છે. મીરા બોલી, નહીં નહીં માં, જે તેની બાજુમાં બિરાજમાન છે એ કોણ છે? માં બોલી, આ તો એમના ઠાકોરજી છે, આ તો એમના કાન્હા છે. મીરા બોલી, હા,
મારા પતિ છે ને? તમે કહ્યું હતું ને મારા પતિ છે, એ તો એ જ છે ને? આ તો હસી પડી. અરે મીરા, હા એ જ છે. મીરા બોલી, માં હવે તો મારા વર, મારા પતિ આવી ગયા છે, મારા દુલ્હા આવી ગયા છે, હવે તો મારા લગ્ન કરાવી દે આની સાથે. માં બોલી, અરે મીરા, હજી તારી ઉંમર નથી વિવાહ કરવાની. મીરા બોલી, તો હું મોટી થઈ જાઉં ત્યારે મારા લગ્ન કરાવી દેજે, પણ ત્યાં સુધી તો મારા પતિને ઘરે રાખી લે ને માં, હું મારી પાસે રાખી લઉં. બાળપણની મીરાને આવી વાતો કોઈએ ધ્યાનમાં ન લીધી. પછી પ્રણામ કરવા મીરા તે મહાત્મા પાસે ગઈ તો નેત્ર સહજળ હતા, એટલે કે એ રડી રહ્યા હતા. સંત મહાત્મા બોલ્યા, અરે બેટી, કેમ રડી રહી છો? મીરા બોલી, અરે આ ગિરધર મારા છે, આ તમારી સાથે આવ્યા છે. મને એમણે વચન આપ્યું હતું કે એક સાધુ સાથે આવશે, આ મારા છે, આ ગિરધર મને આપી દો બાબા, મને આપી દો. પણ કોઈ પોતાના ઠાકોરજી કેવી રીતે આપી શકે? એ પણ જો પૂજાના ઠાકોરજી હોય તો આપી પણ દેવાય, પરંતુ જેનાથી પ્રેમ છે, સ્નેહ છે, લાડ છે, તો આ ઠાકોરજીને કોઈ કેવી રીતે આપી શકે? પહેલાં તો નાની બાળકી સમજીને મહાત્મા હસી પડ્યા, પરંતુ જ્યારે મીરા બહુ જીદ કરવા લાગી કે આ તો મારા છે, મારા છે, એમ જીદ કરે છે, ઠાકોરજીને ખૂબ પ્રેમ કરતા હતા, તો એ વ્યાકુળ થઈ ગયા. ઠાકોરજીને હૃદયથી લગાડીને તરત જ ત્યાંથી ચાલ્યા ગયા. મીરાબાઈ બોલ્યા, સંત ખરાબ નથી, માતા પિતા ખરાબ નથી, પરંતુ ગિરધર તમે જ મારી પાસે આવવા નથી માંગતા. અરે હજી કેટલી વાટ જોડાવશો મને? હું ક્યારની રાહ જોઈ રહી છું તમારી. હવે તો તમે આવી ગયા ને એક મહાત્મા દ્વારા, હવે આવી કેમ નથી જતા મારી પાસે? મીરાબાઈને માં ખીજાય છે, વઢે છે. આવી ઠાકોરજીને પાસે રાખવાની જીદ કરી, ખૂબ જીદ કરી, એટલે માને ગુસ્સો આવ્યો, ખૂબ વઢે છે મીરાબાઈને. ઘરના બધા લોકો સમજાવે છે મીરાને, પરંતુ મીરાની તો આ એક અલગ જ જીદ છે, બસ ગિરધર એને પાસે રાખી લેવા છે. મીરા એકાંતમાં બેસી રહે છે, ના ખાય છે, ના પીવે છે, ના રમે છે, બસ ચિંતન કરે છે અને રડ્યા જ કરે છે. તેમણે પ્રતિજ્ઞા લઈ લીધી કે હું અન્ન નહીં ખાઉં, હવે હું કોઈ પ્રયાસ નહીં કરું કે આપ આવો મારી પાસે. ભગવાન કાન્હાને, શ્રી ગિરધરને આવું કહે છે મીરા. ખૂબ અશ્રુ વહાવે છે, ખૂબ રડે છે, ખૂબ આંસુ વહાવે છે, કહે છે હું કોઈ પ્રયાસ નહીં કરું, હવે આપ આવો મારી પાસે, હું કોઈ કોશિશ નહીં કરું, હું તમને લાવવા માટે કોઈ જ કોશિશ નહીં કરું, તમારે જાતે જ આવવું પડશે મારી પાસે. મારી પરીક્ષા બહુ થઈ ગઈ છે. હવે આ બાજુ મહાત્મા ઠાકોરજીની સેવા શયન કરાવીને સુવડાવીને પોતે પોતાના કક્ષમાં સૂવા માટે ગયા અને સૂતા સૂઈ ગયા તો ઠાકોરજી તેના સપનામાં આવ્યા. કાન્હો આવ્યો અને બોલે છે, બાબા તમે મારી ખૂબ સેવા કરી, ખૂબ 56 ભોગ લગાવ્યા, ખૂબ મને લાડ પ્રેમ કર્યા, ખૂબ દુલાર કર્યો, એટલા ભાવથી મારી સેવા કરી છે, બહુ પ્રેમ આપ્યો મને, પરંતુ બાબા હવે તમારી સેવા પૂરી થઈ ગઈ છે. બાલિકા આજે કથામાં આવી હતી, મેં તેને વચન આપ્યું છે કે હું તમારા માધ્યમથી તેની પાસે આવીશ. હવે તમે જઈને મને તેને સોંપી દો, આપી દો. હવે પછી ઠાકોરજી સ્વયં આજ્ઞા આપી દે પછી શું થાય? મહાત્માજી બોલ્યા, પ્રભુ શું મારી સેવામાં કોઈ ખામી રહી ગઈ, કોઈ કમી રહી ગઈ? ગિરધર બોલ્યા, નહીં નહીં, કોઈ કમી નથી રહી, કોઈ ખામી નથી રહી બાબા. હું તો બહુ પ્રસન્ન છું તમારાથી, પણ થોડા દિવસ આપ એકાંતમાં ભજન કરો, પછી મારી પ્રાપ્તિ થઈ જશે તમને. પછી આપ તો ચાલ્યા જશો, મારી સેવા કોણ કરશે? મારી સેવા વિસ્તાર માટે મને તે કન્યાને સોંપી દો. હવે અડધી રાત્રિનો સમય હતો. નાની એવી મીરા અન્નસન વ્રત પર
માનો બેઠી છે અને મહાત્મા પહોંચી ગયા છે અને બોલ્યા, લે, મારા છે આ ગિરધર, હવે તારા થયા. મારા ગિરધરની સેવા બહુ ભાવથી કરજે મીરા. રાખજો ના આંખથી દૂર આને બેટી. લો મારા ગિરધર, તારા થયા. મારા ગિરધરને લઈ લો. તેના ચિત્તમાં પીડા પણ થઈ રહી હતી. એ મહાત્માના ચિત્તમાં ખૂબ પીડા હતી, વેદના હતી. મીરા ગિરધરને લઈ લે છે. તેના ચિત્તમાં પણ પીડા હતી અને નાચી પણ રહી હતી. નાચી એટલે રહી છે કે માનો આજે વર્ષો અને યુગોનો વિરહ સમાપ્ત થશે. પણ પીડા એ વાતની છે કે હું વૈષ્ણવની સેવા લઈ રહી છું. એ મહાત્માના આંસુ મીરાને બહુ પીડા આપી રહ્યા છે. મહાત્મા મીરાને કહે છે, બેટા, આ પહેલા મારાથી રીઝ્યા હતા માટે મારી પાસે આવ્યા હતા, પણ હવે ગિરધર તારાથી રીઝી ગયા છે. હું ગિરધરને મારી તરફથી નથી આપી રહ્યો. ઠાકોરજીએ આવીને મને આજ્ઞા આપી છે. એ તારી પાસે સેવા કરાવવા માંગે છે. સંતે મીરાબાઈને ઠાકોરજી આપી દીધા અને પછી રડતા રડતા ત્યાંથી ચાલ્યા ગયા. આ ઠાકોરજીનો નિયમ છે ભક્તો, કે એકને જેને સંયોગ આપે છે, તો જેને સંયોગ આપી રહ્યા છે તો માનો કોઈ બીજાને વિયોગ દઈને આવ્યા છે. જેને સંયોગ મળ્યો છે તો એ તૈયાર રહે, એક દિવસ તેને વિયોગ મળશે. મીરા બસ આનંદમાં રહે છે, હવે પ્રસન્ન રહે છે. માનો કે મીરાના જીવનમાં આનાથી મોટું કોઈ બીજું સુખ જ નથી. બસ હવે આનંદમાં જ રહે છે મીરા. સમય વીત્યો, ઘણો વીત્યો. હવે મીરાબાઈની એક અવસ્થા થઈ ગઈ કે ચિત્તમાં પ્રેમ તો ખૂબ છે, પરંતુ માનો સંકટના વાદળ ઘેરાઈ રહ્યા હતા મીરાબાઈની ઉપર. કારણ કે હવે પિતાજી, ઘરના બધા સદસ્ય, રાવ દાદુજી તો સ્વર્ગ પધારી ચૂક્યા છે. મીરા બહુ રડી જ્યારે દાદાજી સ્વર્ગવાસી થયા. કારણ કે એકમાત્ર એ જ હતા જેમણે ભક્તિ માર્ગ બતાવ્યો હતો, મીરાબાઈને ભક્તિ માર્ગ પર લઈ આવ્યા હતા. સંકટ એ વાતનું છે કે હવે બધા ચર્ચા કરે છે કે મીરાના હવે વિવાહ કરાવી દઈએ. એક દિવસ મીરા તેમની મા સાથે લડવા લાગે છે કે મા, તમે મારા કોની સાથે વિવાહ કરાવી રહ્યા છો? મા બોલી, અરે મીરા, મેવાડના રાજા રાજકુમાર રાજા ભોજ સાથે. તું જાણે છે મીરા, તેના પરાક્રમ, તેનું બળ, એનું ઐશ્વર્ય. આ સાંભળી મીરા બોલી, તો પછી માં, આ કોણ છે? ગિરધર ગોપાલની મૂર્તિ બતાવતા કહે છે મીરા કે આ કોણ છે માં? મીરા કહે છે, માં, અને બાળપણમાં તમે મારો વર કહ્યો હતો ને? માં બોલી, આ તો બધી બાળપણની વાતો છે. બાળપણમાં તું ખૂબ જીદ કરી રહી હતી એટલે બોલી હતી. મીરા કહે છે, તમે બસ એમ જ કહી દીધું હતું મને, પરંતુ હું તો ત્યારથી મારા ચિત્તમાં ધારણ કરી ચૂકી છું, ઘર કરી બેઠી છું કે ગિરધર જ મારા પતિ છે અને મારો સ્વભાવ, વ્યવહાર બધું એવું જ છે એમના પ્રત્યે. ને આપ તમારી વાતથી કેવી રીતે ફરી શકો માં? માં બોલી, ચૂપચાપ તૈયાર થઈ જા, તને જોવા માટે આવી રહ્યા છે. મીરાની વેદના, વિરહ કોણ સમજે અહીં? મીરાબાઈ તો તૈયાર થઈ ગયા. મીરાબાઈ બેઠા છે મંદિરમાં પોતાના ઠાકોરની સામે. આજે કોઈ વિશેષ શિંગાર નહોતો કર્યો મીરાબાઈએ. એટલામાં ભોજ રાજાનો પરિવાર જોવા આવ્યો. પૂરો પરિવાર આવ્યો મીરાને જોવા માટે. રાજા ભોજે એકાંતમાં મીરા સાથે વાત કરવાની ઈચ્છા પ્રગટ કરી. રાજા ભોજ મીરાબાઈ સાથે વાત કરવા આવ્યા મીરાના કક્ષમાં. ત્યારે મીરાબાઈ ઠાકોરજી સામે બેઠા હતા. રાજા ભોજ બોલ્યા, મારે તમારી સાથે એકાંતમાં વાત કરવી છે. મીરા બોલ્યા, તમારે જે વાત કરવી હોય તે અહીં બેસીને જ કરી લ્યો. બધી જ ચર્ચા અહીં બેસીને કરો. બંને વચ્ચે બધી જ ચર્ચા થઈ. મીરાબાઈએ બધું જ સ્પષ્ટ કહી દીધું. જે પત્ની તેના ધર્મનું નિર્વહન કરે છે, જે ધર્મ નિભાવે છે, જો એ આશા તમે મારી સાથે રાખશો અને મારી સાથે વિવાહ કરવા માંગો છો
તો હું તમને પહેલાથી જ કહી દઉં છું, સ્પષ્ટ કરી દઉં છું કે હું એ પત્નીના બધા ધર્મ નિભાવવા માટે બિલકુલ તૈયાર નથી. હું અપૂર્ણ છું. હું આ બધું નહીં કરી શકું. એક પત્નીનો ધર્મ હું તમારી સાથે નહીં નિભાવી શકું. તમે તમારા પરિવારમાં બધાને કહી દો કે હું એ યોગ્ય નથી, તમારે યોગ્ય નથી. આ તો મારા પરિવારવાળા દબાણ કરે છે, ઈચ્છે છે, માટે હું તમારી સાથે ચર્ચા કરી રહી છું. નહીં તો એક સ્ત્રીનો જે ધર્મ હોય છે પતિના પ્રત્યે, એક પત્નીનો ધર્મ હોય છે જે સાસરીના પ્રત્યે, એના પરિવારના પ્રત્યે, એ બધાને તો હું મારા ઘરના પ્રત્યે પણ નથી નિભાવી શકતી. એ બધા ધર્મ હું મારા ઘરમાં પણ નથી નિભાવી શકતી એક પુત્રી તરીકે. માટે હું તમને પહેલાથી જ સ્પષ્ટ કહી દઉં છું કે હું એક પત્નીનો ધર્મ નહીં નિભાવી શકું. આ સાંભળી ભોજ રાજાનો જવાબ સાંભળવા લાયક હતો. ભક્તો સાંભળો મિત્રો, મીરાબાઈના જેની સાથે લગ્ન થયા તે અત્યંત કુલીન ભાવના હતા, ખૂબ સારા સ્વભાવના. રાજા ભોજ કહે છે, મને મંજૂર છે, હું પણ તમારી સાથે કોઈ અપેક્ષા નથી રાખતો. તમે પત્ની ધર્મ મારી સાથે નિભાવો, કોઈ અપેક્ષા મને નથી એવી. તમારી સવારથી લઈને અત્યાર સુધીની મેં બધી ગતિવિધિઓ જોઈ છે. તમારા વિચાર ભાવ અને તમારા હૃદયની સ્થિતિ જોઉં છું હું સવારનું. હું જાણી ગયો છું કે તમે સામાન્ય ધર્મમાં નથી, પરંતુ હવે મારી ઈચ્છા વધારે વધી ગઈ છે તમારી સાથે વિવાહ કરવા માટે. કારણ કે હું તમારી પાસે પત્ની ધર્મ નિભાવવા નથી માંગતો, પણ હું એવું ઈચ્છું છું કે અમારી મેવાડની ભૂમિમાં રાજા તો બહુ આવ્યા, મેવાડની ભૂમિમાં મોટા મોટા મહાપુરુષો પણ બહુ આવે છે, મોટા યોદ્ધાઓ આવે છે, પરંતુ મેવાડની ભૂમિ પર હજી સુધી કોઈ ભક્તના ચરણ નથી પડ્યા. જો આપ મારી સાથે વિવાહ કરો અને અમારી મેવાડની ભૂમિને તમારા ચરણોથી અને ગિરધરલાલના સ્થાપનથી પવિત્ર કરી દો, તો આ મારા માટે બહુ સૌભાગ્યની વાત છે. હું આપણી વચ્ચે થયેલી આ ચર્ચાને ગુપ્ત રાખીશ, કોઈની સામે નહીં કહું. આ આપણા બંને વચ્ચેની વાત છે. બધાને બતાવવા માટે વિવાહનો એક અભિનય હશે, પરંતુ હું ઈચ્છું છું કે તમારા ચરણ અમારા મેવાડને પવિત્ર કરે. બાકી જેવી તમારી ઈચ્છા હશે, મારી એમાં કોઈ આપત્તિ નહીં હોય. આમ કહીને ભોજ રાજા ત્યાંથી ચાલ્યા ગયા. મીરાબાઈએ કોઈ ઉત્તર ન આપ્યો, પરંતુ પ્રાચીન ભારતમાં ક્યાં કન્યાને કંઈ પૂછવામાં આવતું હતું, ક્યાં કઈ કન્યાની મરજી જાણવામાં આવતી હતી. બધાએ મળીને મીરાબાઈના લગ્ન પાક્કા કરી દીધા. પછી મીરાબાઈ એક સંતને જઈને પૂછે છે કે જો હૃદયમાં બહુ વેદના થતી હોય અને પોતાના પ્રિય તેમને બતાવી હોય તો એના માટે કોઈ ઉપાય છે? તો સંત બોલ્યા, તું પત્ર લખ્યા કર અને વૃંદાવન જનારા કોઈ વ્યક્તિના હાથે મોકલાવી દેજે. મીરાબાઈ આજે પત્ર લખવા માટે બેઠા છે અને પૂરા કક્ષમાં ખાલી પત્ર પડ્યા છે, નકરા કાગળ ફેલાયેલા છે. એ લખી નથી શકતા. વારંવાર એક પાનું ફાડે અને લખે, ફરી પાછું તેને ફાડે, ફેંકે, ફરી બીજું પાનું લખે, ફરી તેને ફેંકી દે, ફરી લખે. એટલામાં કોઈ ત્યાં આવ્યું અને કહ્યું, મીરા, આ તો શું કરે છે? કેટલા પત્ર પડ્યા છે કક્ષમાં, કાગળ કરી મૂક્યા છે કક્ષમાં. આ બધું શું છે? મીરાબાઈ કહે છે, હું લખવા માટે બેસી છું, પણ પહેલા તો શબ્દ જ યાદ નથી આવતા અને કંઈ જ સમજાતું નથી. મીરાબાઈની સ્થિતિ ખૂબ ખરાબ છે, ગંભીર છે. રડી રહ્યા છે. કહે છે, હું લખી નથી શકતી. લખવા માંગુ છું પણ લખાતું નથી. જેમ તેમ લખવાની કોશિશ કરું છું, કલમ ધરું છું ને મારા કર હાથ કાપે છે, અને જેમ તેમ લખું પણ છું ને તો એટલા આંસુ વહી જાય છે કે લખેલું બધું ધોવાઈ જાય છે. પત્ર કેવી રીતે લખવું? લખાઈ નથી શકાતું મારાથી. હવે તો ઘડી આવી વિવાહની. પૂરું મેવાડ શણગાર્યું, પરંતુ થનારી દુલ્હન બિલકુલ પ્રસન્ન નથી. મીરાબાઈ ઠાકોરજી સામે બેસીને માત્ર એટલી પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, હું દેહ અને આત્માને અલગ નથી માનતી. હું જાણું છું કે દેહની ક્રિયા તમે સ્વીકાર નથી કરતા,
દેહ ભલે કોઈ વરણ કરીને લઈ જાય મારો, પણ કમસે કમ આત્મા તમારી છે, એને સ્વીકાર કરીને મને કોઈ પણ રીતે બતાવી દો કે આપે મને સ્વીકાર કરી લીધી છે. બીજું મારે કંઈ નથી જોતું મારા કાન્હા. અન્ય સાથે દેહના વિવાહ થાય એની પહેલા આત્માના તમારી સાથે વિવાહ થઈ જાય એવી મારી ઈચ્છા છે. હે ઠાકોરજી, હું બીજું કંઈ નથી માંગતી તમારી જોડે. આમ રાત્રે મીરા રડતા રડતા સૂતા છે ત્યારે સપનામાં શ્રી ગિરધર પધાર્યા. કાન્હો આવ્યો અને મીરાબાઈ સાથે સપનામાં જ વિવાહ સંપન્ન કર્યા. ઠાકોરજી અને મીરાબાઈના વિવાહ સપનામાં જ થયા. ઠાકોરજી ગિરધરે વિવાહ કર્યા મીરા સાથે. પ્રાતઃકાળનો સમય છે. પૂરા ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી છે અને પછી જાન આવી. રાજા ભોજ અને મીરાબાઈના વિવાહ થયા. વિવાહ બાદ મીરાબાઈ સાસરે આવ્યા. મીરાબાઈના પતિ રાજા ભોજ અનુકૂળ હતા. તે ક્યારેય મીરાબાઈની પૂજામાં વિક્ષેપ થવા ન દેતા. પરંતુ ગિરધરની લીલા કોને ખબર હોય છે કે એની લીલા કેવી હોય છે. જે અનુકૂળ હોય છે ને તેને પ્રભુ દૂર કરી દે છે. અને આવું જ થયું મીરાબાઈ સાથે. એકવાર આગ્રાના યુદ્ધમાં રાજા ભોજને એટલા બાણ વાગ્યા કે તે મરણ અવસ્થામાં આવી ગયા. તમને ખબર છે મિત્રો, રાજા ભોજ મીરાબાઈ પ્રત્યે ગુરુનો ભાવ રાખતા હતા. એ મીરાબાઈને પોતાના ગુરુ માનતા હતા. ભોજ રાજા કહે છે મીરાબાઈને કે મેં તમારો સ્પર્શ કન્યાદાન સમયે કર્યો હતો, તમારા હસ્તકમળનો, પરંતુ હવે મને લાગે છે કે મારો અંત નજીક આવી ગયો છે. એના પહેલા હું તમારો સ્પર્શ કરવા માંગુ છું. મીરાબાઈ કંઈ ન બોલ્યા. ભોજ રાજા કહે છે કે હું એકવાર, માત્ર એકવાર તમારા શ્રી ચરણોનો સ્પર્શ કરવા માંગુ છું. મીરાબાઈ ઊભા થયા. ગિરધર ગોપાલ પાસે ગયા. ગિરધરની માળા લઈને આવ્યા. પ્રસાદી માળા ભોજ રાજાના ગળામાં પહેરાવી અને તેમના હસ્તકમળ તે રાજા ભોજના માથા ઉપર ફેરવે છે. મીરાબાઈ શૃંગારના રૂપમાં મીરાબાઈને જોતા જોતા માનો જેમ કે તેમના પતિને સાક્ષાત, ભોજ રાજાને સાક્ષાત યુગલ સ્વરૂપ રાધા કૃષ્ણ, મીરા કૃષ્ણના દર્શન થયા. એમનું રૂપ દેખાવા લાગ્યું અને એ દર્શન કરતા કરતા તેમના પ્રાણ નીકળી ગયા. એમણે એમના પ્રાણ ત્યાગી દીધા. પૂરા મેવાડમાં એક પણ વ્યક્તિ મીરાબાઈના પક્ષમાં ન હતું. ભોજ રાજાના અવસાન બાદ મીરાબાઈને ખૂબ યાતના મળી. લોકો ખૂબ યાતના આપે છે, પ્રતાડિત કરે છે, ઉપહાસ કરે છે, પણ મીરાબાઈને કોઈ ફરક નથી પડતો. એકવાર જ્યારે વૈદ્યને વિષ બનાવીને દેવું પડ્યું મીરાબાઈને અને મીરાબાઈએ ચરણામૃત માનીને પી લીધું તો એમને કંઈ જ ન થયું. એ જ વૈદ્યને 2 ટીપા એ વિષના પીવડાવવામાં આવ્યા તો એ રાણાના દ્વાર પર જ, રાણાના દરબારમાં દ્વાર પર જ એ વૈદ્ય મરી ગયો. ત્યારે મીરાના ચિત્તમાં અસહનીય વેદના થઈ. ત્યારે મીરાબાઈના ચિત્તમાં દુઃખ થયું કે મારા સુધી પીડા રહે તો હું સહન કરી લઉં, પણ મારા સિવાય કોઈ બીજાને પીડા દંડ મળે એ હું સહન નથી કરી શકતી. પછી મીરાબાઈએ ગોસ્વામી તુલસીદાસજીને પત્ર લખ્યો અને મીરાબાઈએ પૂછ્યું કે હું શું કરું. ત્યારે તુલસીદાસજીએ આજ્ઞા આપી કે આવા લોકોનો ત્યાગ કરો જે હરિ વિમુખ છે. અને મીરાબાઈએ મેવાડ છોડી દીધું, મેળતા ગયા. એક દિવસ મીરાબાઈને ફરી નિકુંજના દર્શન થયા. આમ તો રાત્રિમાં તેમને નિત્ય અનુભવ થતા તો હતા. ક્યારેક કોઈ સુગંધનો અનુભવ થાય, ક્યારેક નુપુર એટલે કે ઘૂંઘરૂનો અવાજ આવે, ક્યારેક વાંસળી મુરલીની ધૂન સંભળાતી. એકવાર અનુભવ થયો માનો કોઈએ એમને પોકાર્યા હોય. ત્યારે મીરાબાઈ નિધિવનમાં જ પ્રવેશ કરે છે. નિધિવન રાજમાં પ્રવેશ કરી ગયા અને ત્યાં અનેક સખીઓ સહચર્યો છે અને એ બધીને જોવે છે. મીરાબાઈ એ બધી ગોપીઓને જોવે છે.
કે કેટલી સુંદર છે બધી સખીઓ. અને બધી સખીઓ મીરાબાઈને જોઈને બોલી, અરે માધવી, તું આવી ગઈ? મીરાબાઈ પોતાનું નામ માધવી સાંભળીને થોડા ચકિત થઈ ગયા કે આ ગોપીઓ મને માધવી કેમ કહે છે, અને આવી અદ્ભુત કુંજ, અદ્ભુત સાજ શણગાર, અદ્ભુત પુષ્પ આ પહેલા તો મેં ક્યારેય નથી જોયા, અને આ બધા મને માધવી કેમ બોલાવી રહ્યા છે. એટલામાં એક દ્વાર ખુલ્યો અને એ દ્વારમાંથી પીતાંબર પહેરેલા શ્યામ સુંદર નીલાંબર ધારણ કરેલી આપણી કિશોરીજી રાધા લાડલીજી આવ્યા. બંને યુગલ સરકારનું જેવું આગમન થયું, પૂરી સભા સુગંધિત થઈ ગઈ. બધા જ નતમસ્તક થયા. બધા જય જયકાર કરવા લાગ્યા, ફૂલોનો વરસાદ કરવા લાગ્યા. અને મીરાબાઈ એ છબીને જોઈને સ્તબ્ધ રહી ગયા. રાધા કૃષ્ણની છબી જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા. ઊભા છે સ્તબ્ધ થઈને મીરાબાઈ. ગિરધર જેવા મીરાને જુએ છે. પહેલી નજર મળી છે અહીં મીરાબાઈની અને કૃષ્ણની. શ્રી કૃષ્ણ રાધાજીને કહે છે, જુઓ કિશોરીજી, માધવી ઊભી છે. મીરાબાઈનું શરીર ઠંડુ પડી ગયું, રોમ રોમ પુલકિત થઈ ગયું. આંખોમાંથી તો આંસુ વહી રહ્યા છે, પણ પાપણ ઝબકી નથી શકતી. ગિરધર ગોપાલ નજીક ન ગયા, પણ દૂરથી જ કહ્યું રાધાજીને, જો માધવી આવી છે. અને ઠાકોરજી જઈને સેજ પર સિંહાસન પર બિરાજમાન થઈ ગયા. બધી સખીઓ સેવામાં લાગી ગઈ. એકલી માધવી દૂર ઊભી છે. કઈ ખબર નથી પડી રહી કે શું કરવું. ભગવાને માધવી સામે જોયું ને જેવા કૃષ્ણ આંખ ભરીને જુએ છે માધવીને, મીરાબાઈને તો માનો મીરાના પ્રાણ નીકળવાના હોય એવું લાગે છે તેને. મીરાબાઈના નેત્ર બંધ થઈ ગયા અને સંપૂર્ણ લીલા દ્વાપર યુગની માધવી જુએ છે. સંપૂર્ણ લીલા દ્વાપર યુગની માધવીનું રૂપ તેને દેખાય છે. એક ગોપ કન્યા માધવી, જેના લગ્ન શ્રી દામા સાથે થયા છે. ઠાકોરજી મુખ જોવા માટે આવ્યા છે. આ બધી જ લીલા મીરાબાઈ આંખ બંધ કરીને જોઈ રહ્યા છે. મીરાબાઈ નિકુંજ કુંજમાં. અને આજે મીરાબાઈને સ્પષ્ટ થઈ ગયું કે આટલો પ્રેમ જે મારા ચિત્તમાં હતો એનું શું કારણ છે. અને અહીં સુધીની લીલા કે શ્રી કૃષ્ણ ગોવર્ધન પર્વત ધારણ કરીને ઊભા છે, માધવી તેના પગમાં પડી છે, ત્યાં સુધીની લીલા દેખાય છે મીરાબાઈને. મીરાબાઈએ આંખો ખોલી તો આંખો લાલ ઘૂમ છે. આંખોમાંથી અગાધ અવિરહ આંસુ વહી રહ્યા છે. હવે તમે મને મળી ગયા છો ગિરધર, મને હવે દૂર ન કરો. ભગવાન બોલ્યા, હજી તો બહુ લોકોના કલ્યાણ તમારાથી થવાના છે, માટે તમારે પાછું જવું પડશે. મીરાબાઈ ખૂબ રડ્યા. ઘણી ના કહી ભગવાનને. ભગવાન બોલ્યા, તમારે જવું જ પડશે. તમારે ઘણા લોકોનું કલ્યાણ કરવાનું છે. અને પછી નિકુંજમાં જઈ પ્રભુના દર્શન કરી મીરાબાઈ પાછા આવ્યા. એકવાર એવી ઘટના બની કે મેવાડમાં અકાળ પડ્યો. પૂરા મેવાડમાં ભૂખમરો વધી ગયો. ઘણી કોશિશ કર્યા બાદ પણ રાણાને ખબર ન પડી કે આનું શું કારણ છે. ત્યારે એક સાધુએ જઈને રાણાને કહ્યું કે વૈષ્ણવ અપરાધ લાગ્યો છે તમારા મેવાડ પર. ભક્ત મીરાબાઈનું એટલું અપમાન કર્યું છે તમે લોકોએ, માટે તમારા રાજ્યની આ દુર્દશા થઈ છે. આને સુધારવા માંગો છો તો એક જ ઉપાય છે. ફરી મીરાબાઈના ચરણ મેવાડમાં આવશે તો જ મેવાડ સમૃદ્ધ થશે. રાણાએ જાણ કરાઈ કે મીરાબાઈ ક્યાં છે. તો ખબર પડી કે મીરાબાઈ દ્વારકામાં છે. તો રાણાએ બ્રાહ્મણોને મોકલી દીધા દ્વારકા મીરાબાઈને લેવા માટે. શ્રેષ્ઠ વિદ્વાનોને બ્રાહ્મણોને મોકલ્યા કે જાઓ, યાચના કરી કરગરી હાથ જોડીને લઈ આવો મીરાબાઈને મેવાડમાં. જેમ કહેશે મીરાબાઈ એવું આપણે કરીશું. બસ મીરાબાઈને લઈ આવો મેવાડમાં. સાધુઓ દ્વારકા આવ્યા.
મીરાબાઈને મળ્યા. મીરાબાઈ બોલ્યા, હું શું સેવા કરું તમારી? બ્રાહ્મણો બોલ્યા, અમે તમને લેવા માટે આવ્યા છીએ. મીરાબાઈ બોલ્યા, ક્યાં? તો સાધુ બોલ્યા, મેવાડમાં. મેવાડનું નામ સાંભળતા મીરાબાઈના નેત્ર બંધ થઈ ગયા અને બધું ફરવા લાગ્યું. ચિત્તમાં ગભરાઈ ગયા. મીરાબાઈની આંખોમાં આંસુ આવી ગયા અને બોલ્યા, હવે હું થાકી ગઈ છું, હારી ગઈ છું, હવે આવું ન કરશો, હું મેવાડ નહીં આવું. બ્રાહ્મણ બોલ્યા, મીરાબાઈ, તમને તમારી ચિંતા છે, મેવાડની ચિંતા નથી. મીરાબાઈએ ક્રોધમાં બોલી ઉઠ્યા, હા, મને હવે મારી ચિંતા છે. અત્યાર સુધી તો ન હતી, પણ હવે છે. હવે મેવાડ નહીં જાઉં. હું ઠાકોરજીને પ્રાર્થના કરીશ, સંતોને. મીરાબાઈ મનમાં કહે છે કે હું ગિરધરને પ્રાર્થના કરીશ, સંતોને ના કહી દઈશ, મેવાડ નહીં જાઉં. મીરાબાઈએ નક્કી કર્યું મનમાં. બ્રાહ્મણોને રાણાએ શીખવાડ્યું હતું કે જો મીરાબાઈ આવવાની ના કહી દે ને તો અનશન વ્રત પર ઉતરી જજો. મૃત્યુ થાય તો પણ ભલે થાય, પણ મીરાબાઈને લઈને જ આવજો. જે પણ રીતે મીરાબાઈને આવવું જ પડશે. અનજસનો ત્યાગ કરીને મૃત્યુ પરત કેવી રીતે પણ મીરાને આવવું પડશે. બ્રાહ્મણો મીરાને કહે છે કે જો તમે પાછા મેવાડ અમારી સાથે નહીં આવો તો અમે અહીં અનશન પર બેસી જઈશું, મરી જઈશું, પણ તમારે તો આવવું જ પડશે. મીરાબાઈ બ્રાહ્મણોના ચરણોમાં પડી ગયા, પ્રાર્થના કરવા લાગ્યા કે મારી સ્થિતિને સમજો, મારે હવે પાછા મેવાડ નથી જવું, મારી વાત માની લો. હવે તો ઘોર સંકટ આવ્યું મીરાબાઈ પર. એક તરફ પાછા મેવાડ જવાની સ્થિતિ, બીજી બાજુ ગિરધર સાથે મિલન થોડું દૂર છે. કોઈ મીરાબાઈ પાસે આવ્યું. બધા સંતો સમુદ્રના તટ પર અનશન પર ઉતરી ગયા, બેસી ગયા. એટલામાં કોઈ મીરાબાઈ પાસે આવ્યું અને મીરાને કહે છે, જલ્દી ચાલો મીરાબાઈ, સમુદ્રના તટ પર અન્ન જળનો ત્યાગ કરીને સંત મહાત્માઓ બેઠા છે, ધીરે ધીરે બેભાન થઈ રહ્યા છે. ક્યાંક બ્રહ્મ હત્યાનો કલંક દ્વારકાને ન લાગી જાય. હવે તો દ્વારકાના લોકો પણ મીરાબાઈને યાચના કરવા લાગ્યા, કે એવી દ્રષ્ટિથી જોવા લાગ્યા કે આ મીરાબાઈ અહીંથી ચાલ્યા જાય તો સારું, બ્રાહ્મણોનો અંત ન થઈ જાય, દ્વારકાને બ્રાહ્મણની હત્યાનો કલંક ન લાગે. મીરા અહીંથી ચાલી જશે તો દ્વારકા બ્રાહ્મણોના અંતથી બચી જશે. મીરાબાઈ ખૂબ ચિંતામાં પડી ગયા, ખૂબ રડે છે. પછી મીરાબાઈ પ્રસાદ બનાવીને બ્રાહ્મણો પાસે લઈ ગયા અને બ્રાહ્મણને આપે છે. પ્રસાદ જોઈને બ્રાહ્મણો રાજી થઈ ગયા કે હવે આપ રાજી થઈ ગયા, સાથે આવવા માટે મીરાબાઈને કહ્યું છે. કહે છે કે તમે રાજી થઈ ગયા એટલે પ્રસાદ લઈને આવ્યા છો. મીરાબાઈ બોલ્યા, હું મારા મનથી કંઈ જ નથી કરતી, મારા ગિરધર જે કરાવે છે હું એ જ કરું છું. આપ પ્રસાદ લઈને તમારું વ્રત તોડો અને મને એક દિવસનો સમય આપો. હું ઠાકોરજીને છેલ્લી વાર પૂછવા માંગુ છું, જો તમારી આજ્ઞા હોય તો હું જાઉં. બ્રાહ્મણોએ તેનું અનશન તોડ્યું, પ્રસાદ લીધો અને બ્રહ્મ મુહૂર્તનો બીજો દિવસ થયો. બ્રહ્મ મુહૂર્તનો સમય પૂરી દ્વારકા ભેગી થઈ. બધા જોવા તૈયાર છે કે આજે શું થશે. ઘણા લોકો ઈચ્છે છે કે મીરાબાઈ દ્વારકામાંથી ન જાય. ઘણા લોકો ઈચ્છે છે કે બ્રાહ્મણો તેના પ્રાણ ત્યાગે નહીં, તેના પહેલા આ મીરાબાઈ ચાલ્યા જાય. સવારમાં મીરાબાઈ દ્વારકા મંદિરમાં પહોંચ્યા. મંગળા આરતી થઈ રહી છે ઠાકોરજીની અને મીરાબાઈ સામે ઊભા છે, જોઈ રહ્યા છે ભગવાનને. બ્રાહ્મણ પૂજારી બોલ્યા, પૂછી લે ભગવાનને શું આજ્ઞા છે તેમની. મીરાબાઈ તેમના જીવનનું અંતિમ પદ ગિરધર સામે ગાય છે. સાજન જો જાનો સુધ લીજો, સાજન જો જાનો સુધ લીજો, તુમ બિન મોરે ઓર ન કોઈ, પિયા રબારી કી જય, પ્રિયા રાબરી કી જય. સાજન જો જાનો સુધ લીજો. ભક્તો મીરાબાઈ તેમના પદમાં કાં તો સાવરિયા શબ્દ બોલતા અને કાં તો પછી અલગ અલગ નામોથી પોકારતા, પણ આજે દ્વારકાધીશને સાજન કહીને બોલાવી રહ્યા છે. સાજન એટલે પતિ. કહે છે
મીરાબાઈ એના પદમાં કહે છે કે તમને જેમ લાગે તેમ મારી સુધ એકવાર લઈ લો, સંભાળ લો. તમારા વિના મારું કોઈ નથી. એકવાર જોઈ લ્યો, મારી સામે એકવાર આવો, મારી સંભાળ લ્યો એકવાર. પ્રભુ, હવે સંસારમાં રહેવા લાયક મારું તન નથી રહ્યું. મને દિવસમાં ભૂખ નથી લાગતી, રાતમાં ઊંઘ નથી આવતી. લોકો મને બાવરી કહે છે, ન જાણે મને શું શું કહે છે. હવે સંસાર લાયક મારું તન નથી રહ્યું. હે નાથ, હે સાજન, મારી સંભાળ લ્યો. આમ મીરાબાઈ પદ ગાય છે. આમ પદ ગાતા ગાતા મીરાબાઈ દ્વારકાધીશ તરફ આગળ વધતા જાય છે. રડી રહ્યા છે. અવિરલ આંસુ વહી રહ્યા છે એમની આંખમાંથી. લાખો લોકો ચારે બાજુ ઘેરીને ઊભા છે. મિલ બિછુડ મત દીજીએ, મીરાબાઈ પદમાં આ કડી ગાઈ રહ્યા છે કે હવે મળવાની સ્થિતિમાં મને તરછોડશો નહીં, મારાથી બિછડશો નહીં. અને આમ ગાતા ગાતા મીરાબાઈ જેવા ગર્ભગૃહની દહેલીજ પર પહોંચ્યા કે ભક્ત મિત્રો, મંગલાચરણમાં ભગવાન એક વસ્ત્રમાં રહે છે, એક નાની એવી પાગમાં રહે છે. પરંતુ એટલામાં એક તેજ પુંજ પ્રગટ થયો. શહેરો પહેરીને સુંદર વર રાજા દુલ્હાનો વેશ ધારણ કરીને ભગવાન શ્રી દ્વારકાધીશ પ્રગટ થઈ ગયા. એક દિવ્ય તેજ પ્રગટ થયું. જેટલા પણ લોકો ત્યાં ઊભા હતા એ બધાના નેત્રમાનો અંજાઈ ગયા, આંખો બંધ થઈ ગઈ. તેમને સીધા જાણે કે સૂર્યનો સીધો પ્રકાશ તેમની આંખોમાં પડ્યો હોય. બધાએ તેમની નેત્રો આગળ હાથ મૂકી દીધા, આંખો આગળ હાથ મૂકી દીધા. અને એ દિવ્ય પુંજની સાથે મીરાબાઈ દ્વારકાધીશમાં વિલીન થઈ ગયા, ભગવાનમાં સમાઈ ગયા. મિત્રો, અહીં સમાપ્ત થઈ મીરાબાઈની જીવન ગાથા. કેટલું દુઃખમય, કેટલું પીડાદાયક મીરાબાઈનું જીવન હતું. આ પવિત્ર કથા સાંભળવી એ પણ એક સૌભાગ્યની વાત છે. તો મિત્રો, આ કથાને પૂરા અંત સુધી સાંભળવા માટે તમારો ધન્યવાદ. અને બીજા લોકોને શેર કરજો. કમેન્ટ બોક્સમાં તમને કથા કેવી લાગી એ જરૂર જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.